ચેપ્ટર 9. બેઝક બેસ તમારો માઇક મ્યુટ થઈ ગયો બાવળી. છે. હા ખુલ્લું જ હતું બેટા. ઓકે આવ્યો અવાજ. હા હવે આવ્યો. ઓકે ચલો હવે આપણે આ 9મું ચેપ્ટર ભણતા પેલા મારે તમારી સાથે બે વાત શેર કરવી છે. કોનો ફોટો છે દેખાય છે કોઈને? ડોક્ટર અબ્દુલ ડોક્ટર કલામ. અબ્દુલ કલામ. બહુ સરસ માણસ હતા. મારા તો રોલ મોડેલ છે મને એટલા એ માણસ પ્રત્યે માન છે. એની એક એક વાત હું અબ્દુલ કલામ ના બહુ બધા લેખો વાંચું એના વિશે સાંભળવું એના વિશે જાણવું મને બહુ ગમે. અને ખરેખર બહુ બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા એ. કાલે જ રાત્રે હું કઈક આમ મોબાઈલમાં ફેરવતી હતી તો એને એને વિદ્યાર્થીઓ માટે બહુ માન હતું. અબ્દુલ કલામ જે છે ને એને વિદ્યાર્થીઓ બહુ ગમતા એને એની સાથે વાત કરવા એ જયારે જીવતા ને ત્યારે એ હંમેશા વિદ્યાર્થીઓ સાથે ચેટ કરતા વાત કરતા હતા. એને હંમેશા સલાહ સૂચનો આપતા. તો એના ઘણા બધા વિડીયોઝ તમે ઘણી વખત તમે છે ને મોબાઈલ વાપરો ને બેટા આવી બધી વસ્તુઓ માટે આવા બધા વ્યક્તિઓના વિડીયો જોવાય એની સ્પીચ સંભળાય ખરેખર મજા આવે બેટા. એને કાલે હું જોતા જોતા તો મને એવું થયું કે ચલો ને હું બોઈસને મારા લેક્ચર કાલે છે તો હું બોઈઝ ગર્લ્સ સાથે આ વાત શેર કરીશ. એને શું કીધું છે એને બહુ સરસ વાત કીધી છે કે જિંદગી મે કભી ભી કિસી કો બેકાર મત સમજો ક્યોંકિ બંધ ઘડી ભી દિન મે દો બાર સહી સમય બતાતી હૈ. આ વાક્યમાં શું સમજાણું બેટા તમને? શું સમજાયું બેટા? કોઈને સમજાણું બેટા? કે નહી બધું હવામાં ઉપર? સમજાણું ને. શું સમજાયું? એટલે મે જિંદગી માં કોઈ નઈ કઈ બોલ. હા બોલો બેટા બોલો. જિંદગીમાં કોઈ ના કઈ બાકી હોય તે ત્યાં સમજાય નહી ત્યાં નહી બેકાર મીન્સ મત એટલે કે સાંભળો હા બેટા બોલો. નકામા ઈ એમ કે છે ને જિંદગી માં કોઈને છે ને બેકાર ન સમજો કોઈની પાસે કઈક ને કઈક ટેલેન્ટ હોય જ છે. હા વેરી ગુડ. કઈક ને કઈક તો હોય જ છે જેમ કે ઘડિયાળ બંધ હોય ને એ પણ 24 કલાકમાં બે વખત તો સાચે ધારો કે 6 વાગે કોઈ ઘડિયાળ બંધ પડી ગઈ તો 24 કલાકમાં એ ઘડિયાળ બે વખત તો સાચો જ સમય બતાવે. બતાવે કે ન બતાવે? સાંજે 6 વાગે તમે ઘડિયાળ સામું જોવો તો એ 6 વાગેલા બતાવે કે ન બતાવે? બતાવે ને. બતાવે. અને સવારે 6 વાગે જાઓ તો પણ એ સાચો જ સમય બતાવે એટલે જો ઘડિયાળ બંધ થઈ ગઈ હોય અને તો પણ એ બે વખત સાચો સમય બતાવીએ તો આપણેે તો માણસ છીએ. આપણામાં તો કેટલી તાકાત કેટલી આવડત રહેલી છે કોઈ પણ માણસને ક્યારે અંડર એસ્ટિમેટ કરાય નહી. એટલે આપણે આપણી જાતને પણ નહી કરવાની અને સામે વાળાને નહી કરવાની. આપડે કોક ને એ તને કઈ ન ખબર પડે તું તો આવો જ છો એવું ક્યારે બોલાય બોલાય ન નો બોલાય ને. બોલાય. આપણે હંમેશા એનામાં રહેલી કઈક આવડત કઈક હોશિયારી છે એ જોતા શીખવાનું અને એને હંમેશા પ્રોત્સાહિત કરવાની બરાબર. અબ્દુલ કલામે બહુ સરસ વાત કરી છે. બીજી એક વાત એને કરી છે આપ અપના ભવિષ્ય નહીં બદલ સકતે લેકિન અપની આદતો તો બદલ સકતે હૈ ના. ઓર બદલી હુઈ આદત અપના ભવિષ્ય બદલ દેગી. કોણ કેસે એ શું કીધું છે એને અબ્દુલ કલામે? આપ અપના ભવિષ્ય નહીં બદલ સકતે પર આપની આદતે બદલ સકતે હૈ. ઓર આપની આદત બદલી હુઈ આદત હૈ વો આપકા ભવિષ્ય બદલ દેગી. બહુ સરસ વાત કરી છે. શું કીધું છે બેટા? એટલે એમ કોણ કેવા માંગે છે કે છે ને તમે લોકો છે ને તમારું ભવિષ્ય સુધારો નહી પણ આપડે કોક કામ એવું સારું કરી લઈએ ને તો ભવિષ્ય આપોઆપ બદલી જાય છે. વેરી ગુડ વેરી ગુડ.
કે આપણે આપણી ટેવો બદલાવી નાખવાની. અત્યારે આપણે વેકેશનમાં આરામથી સુતા રહીએ નહી. સવારે ઓન ટાઈમ ઉઠો, નમાજ પડો, ફ્રેશ થાવ, કઈક નવી એક્ટિવિટી કરો, એક્સરસાઇઝ કરો, પ્રાણાયામ કરો, પછી લેક્ચર શરૂ થાય એટલે વ્યવસ્થિત ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરો. જેમ સ્કૂલમાં બેઠા છીએ એમ નહી કે બેડ ઉપર સુતા સુતા આરામથી બુક્સ લીધી તોય ઠીક, મિસ બોલાય સાંભળી લીધું. નહી બેટા, આપડી આદત તમને એવું લાગે છે અત્યારે ક્યાં મિસ જોવે છે. અરે મિસ ને બતાવવા માટે આપણે નથી ભણતા બેટા. આપણે શું કામ ભણીએ છીએ? આપણા માટે, આપણા ભવિષ્યને સુધારવા માટે. તો પછી આપણા ભવિષ્યને સુધારવું તો આપણે આપણી જ આદત બદલાવાની છે. મારા કેવાથી તમારે આદત નથી બદલાવાની. કે તમારા મમ્મી પપ્પા ના કેવાથી આદત નથી બદલાવાની. શું કામ બદલાવાની છે તમારી ટેવોને? શું કામ બદલાવાની છે બેટા? નો આન્સર. મિસ અમે આદત બદલી શકીએ તો તમને જવાબ આપીએ ને. હે ને બેટા? સાચી વાત ને? હલો. મિસ, ના મિસ. તો નથી બદલાવી આદતો. બદલાવાની જ હોય ને. હા તો પછી એટલે આદતો આપણે આપણા માટે બદલાવાની છે. નહી કે મિસ કે છે એટલા માટે કે નહી કે મારા મમ્મી પપ્પા કે છે એટલા માટે. મારા મમ્મી પપ્પા, હા બેટા. ઓર બદલી હુઈ આદતે આપકા અને આ જે તમારી બદલાવેલી આદત છે તમે યોગ્ય સમયે યોગ્ય રીતે કામ કરશો. આજે તમે બધા એ મને કેટલું ખુશ થયા મિસ અમે બધું કામ કરી નાખ્યું, બધું લેસન કરી લીધું. અમને આ આવડી ગયું. તમને કેટલી અંદર થી ખુશી થાય છે. તો એ તમારું ભવિષ્ય સુધારવા તરફ તમે જઈ રહ્યા છો. પણ જે લોકો હજી પણ આળસથી ભરાયેલા છે અને પોતાનું કામ પૂરું નથી કર્યું, પેપર સબમિટ નથી કર્યા, હજી નવું વર્ક નવું સત્ર શરૂ થઈ ગયું, નવા સત્ર માટે મેન્ટલી પ્રિપેર નથી થયા. એ લોકો એનું ભવિષ્ય કેમ બદલાવશે બેટા? તમારું ભવિષ્ય બદલાવા માટે તમારે તત્પર થવાનું છે. તમારે તમારી અંદર જોમ લાવવાનો છે. તો જ તમારું ભવિષ્ય બદલાશે નહીતર તમે તમારું ભવિષ્ય બદલાવી શકશો નહી. આજે આ કોરોના કાળમાં તમે જો બેટા આપણને ખબર હતી કે કોઈ દિવસ આવી રીતે મોબાઈલમાં આપણે ભણશું? ખબર હતી આપણને? નઈ. આવું કોઈ દિવસ મનને સપને વિચાર્યું હતું? પણ જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિ સામે આપણે એક માણસ છીએ. માણસ છે ને એવું પ્રાણી છે, એવો જીવ છે કે દરેક પરિસ્થિતિને સર્વાઈવ કરે છે. સર્વાઈવ કરે છે એટલે દરેક પરિસ્થિતિ સાથે એડજસ્ટ થઈ જાય છે. તો આપણે આ પરિસ્થિતિમાં પણ એડજસ્ટ થયા. આપણે આપણું ભણવાનું છોડ્યું નહી. ના તો શાળા લેવલે તમને છોડવા દીધું કે ન તો તમારા પેરેન્ટ્સે તમને, તમારા પેરેન્ટ્સ પણ તમારા માટે કેટલા હેલ્પફુલ થયા. એને તમારી તમામ જરૂરિયાતો તમને પેલા જે મોબાઈલ માટે ના પાડતા તે મોબાઈલ તમને સામેથી આપે છે. તો એનો મતલબ એવો છે કે તમે એ મોબાઈલ નો દુરુપયોગ કરો નહીં. એનો યોગ્ય ઉપયોગ કરો અને એનો પૂરેપૂરો તમે ફાયદો લ્યો. બરાબર છે? તો આપણે આપણી આદતો બદલાવી દીધી. જો આ આદત બદલાવી દેશું તો આપણું ભવિષ્ય છે ને એ આપોઆપ સુધરી જશે. આપણે અત્યારે કોરોનાને હંફાવી નથી શક્યા, કોરોનાને અટકાવી ન શક્યા. પણ આપણા ભણતરને રોકાવા દીધું આપણે? નહી. તો અબ્દુલ કલામ એમ જ કે છે કે તમે ભવિષ્ય બદલી નથી શકતા. પણ આદત બદલાવી દો. આપડી ટેવ હતી. આપડે એવું હતું કે આપણે સ્કૂલે આવીને ભણતા હતા. આજે મોબાઈલમાં ઘરે બેઠા ભણીએ છીએ. કોરોના આવ્યો ઓકે. ચલો એનાથી બચવા શું કર્યું આપડે? તો કે આપણે સ્કૂલે આવવાનું બંધ કરી દીધું. પણ સ્કૂલનું એજ્યુકેશન છે એને બંધ નથી કર્યું. બરાબર છે બેટા? તો હજી તમારી જે ખરાબ અને ખોટી ટેવો છે એને સુધારો. ઓકે? પછી હજી એક એને સરસ વાત કરી છે. કે जिस दिन आपका सिग्नेचर ऑटोग्राफ में बदल जाएगा उस दिन आपका कामयाब हो जाओगे.
હવે સિગ્નેચર અને ઓટોગ્રાફમાં તફાવત શું? કોણ કહેશે મને? હલો અનસ, આવે છે મારો અવાજ બેટા? અનસ છે કે નથી હજી? અનસભાઈ કે હજી વેકેશનમાં જ છે મામા ના ઘરે? હલો હલો ના બોયઝ, મિસ આવી ગયો અનસ? ના એ નથી, તો રાજસ્થાન ગયો. આબુ? હવે ભલે ને કે અમદાવાદ લોકડાઉનમાં ફસાયેલો રહેશે તું તારે. હેને? રાજસ્થાન ગયા છે અને અમદાવાદ થઈને જ આવવું પડે. અમદાવાદ રોકાઈ રહેશે આનસ થોડાક દિવસ, ભલે રોકાતો. બરાબર ને? ઓકે, એટલે જે દિવસ આપડી સિગ્નેચર માંથી ઓટોગ્રાફ એટલે કે આપણે એક મહાન વ્યક્તિ બની જઈએ ને, તો આપણે જે સાઈન કરીએ છીએ એ ઓટોગ્રાફમાં તબદીલ થઈ જાય. જેમ કે અમિતાભ બચ્ચન કરોડપતિમાં જે સાઈન કરતો હતો ને એને ઓટોગ્રાફ કહેવાતો હતો. એનો ઓટોગ્રાફ કરેલો ચેક આપતા હતા. તો આવી મહાન વ્યક્તિઓ હોય ને એની સિગ્નેચર છે ને એ ઓટોગ્રાફ કહેવાય. તો આપડી સિગ્નેચર જે છે ને અત્યારે આપણે જે કરીએ છીએ ને એ સિગ્નેચર જ કહેવાય. પણ કઈક મહાન બની અને આપણે સાઈન કરીએ ને તો એ ઓટોગ્રાફ કહેવાય. તો આ ઓટોગ્રાફમાં જયારે તબદીલ થઈ જાય ને ત્યારે આપણે કામયાબ થઈ ગયા. ત્યારે અમિતાભ છે કામયાબ વ્યક્તિ છે, અબ્દુલ કલામ છે એને મરવાને કેટલો સમય થઈ ગયો છતાં પણ એ કોઈના દિલ માંથી જતો નથી. તો આવી વ્યક્તિ આપણે બનવાની કોશિશ કરવાની છે. બરાબર છે? ચાલ હવે આગળ આપણે આપણું નવું ચેપ્ટર શરૂ કરીએ બેટા. આપડે ચેપ્ટર નું નામ શું છે બેટા? આપડા ચેપ્ટર નું નામ શું છે બેટા? બેસિક બેઝિક પદાર્થ. પદાર્થ નહી. સાયન્સ નથી ભણવું. પદાવલી પદાવલી ચલ પદાવલી અને નિત્યસમ. તો આ પદાવલી ની અંદર બે વસ્તુઓ હોય, ચલ અને અચલ. હવે ચલ કોને કેશો અને અચલ કોને કેશો બેટા? ચલ કોને કેશો અને અચલ કોને કેશો બેટા? જો એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, એફ, એન, પી, ક્યુ આવા જે પદ હોય ને આવા જે એને ચલ કહેવાય. વેરિયેબલ. બરાબર? અને નંબર્સમાં જે ગોઠવાયેલા હોય થઈ ગયું ઇરેઝર? ચલો મોબાઈલ એ ના પાડેસ કે બસ બહુ ભણ્યા એવું કઈશ? ઇરેઝ નથી થતું. ચલો ચલો તો કઈ વાંધો નહી. ચલ એટલે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, પી, ક્યુ, આર આવું જે છે એને ચલ કહેવાય. જયારે નંબર્સ હોય 1, 2, 3, 4 તો આવા બધા જે છે એને શું કહેવામાં આવે છે? અચળ કહેવાય છે. બરાબર? તો હવે એક ચલ જેની અંદર હોય તો એને એક ચલ કહેવાય. બે ચલ એટલે કે એક્સ, વાય સાથે જોડાયેલા હોય તો આને શું કહેવામાં આવે છે? બે દ્વિચલ. ત્રણ જોડાયેલા હોય જેમ કે એક્સ, વાય, ઝેડ તો આવાને શું કહેવામાં આવે છે? ત્રિચલ. બરાબર? પછી પદાવલી જેમ કે 3x તો એક પદી કહેવાય. એની સાથે હું બીજું જોડું 2y તો આ શું થઈ ગઈ? દ્વિપદી. એની સાથે હું ત્રીજું જોડું 3z તો આ શું થઈ ગઈ? ત્રિપદી. બરાબર? તો આવા જે ચલ એક ચલ હોય તો એક ચલ, બે ચલ હોય તો દ્વિચલ, ત્રણ ચલ હોય તો ત્રિચલ. એક જ પદ ની અંદર. પણ એક પદ ની સાથે બીજું પદ જોડાય તો દ્વિપદ, ત્રીજું પદ જોડાય તો ત્રિપદ. ઓકે બેટા? ચાલો હવે આગળ જોઈએ કે એક કરતા બહુ પદ વધારે પદ હોય તો એને બહુપદી કહેવાય. પણ એમાં એકેય પદ નો સહગુણક છે એ શૂન્ય ન હોવો જોઈએ. બરાબર? જે પદોમાં સમાન ચલ આપણે સજાતીય પદો જોઈ ગયા છીએ કે એક્સ સ્ક્વેર સમાન હોય
ચલ તો સમાન હોય પણ એનો ઘાતાંક પણ સમાન હોય. જ્યારે ધારો કે અહીંયા એક્સ સ્ક્વેર છે એના બદલે એક્સ સ્ક્વેર અને એક્સ ઘન આપે તો આ સજાતીય કહેવાય નહીં. બરાબર છે બેટા? આને સજાતીય પદ કહેવાય નહીં. ઓકે, ચલો. અને જો અલગ અલગ પદ હોય તો એને શું કહેવામાં આવે છે? વિજાતીય પદો કહેવાય છે. બરાબર છે બેટા? સમાન હોય તો એ સજાતીય પદ અને અલગ હોય તો વિજાતીય પદો કહેવાય છે. ઓકે, ચલો. આની અંદર કેટલા ચલ છે? 5x. એમાં કેટલા ચલ છે જો તો બોયઝ? એક. એક. x જ છે એટલે એક ચલ. ઓકે, 2m + 3n. એમાં કેટલા ચલ છે જો તો? બે. એક જ m અને n એટલે બે ચલ છે. ઓકે, 2x 5y - 4z. આ ત્રિપદી ની અંદર કેટલા ચલ છે? 3. 3. એક. ઓકે, ચલો. ઇરેઝરની સિસ્ટમ જ બંધ થઈ ગઈ છે. ચાલો, સહગુણક 5x. આનો સહગુણક કેટલો? 5. -8y તો એનો સહગુણક કેટલો? -8. એ યાદ રાખવાનું છે. તમને 1 માર્ક્સના પ્રશ્નોમાં એવું પૂછાય કે આમાં સહગુણક 8 મૂકે અને -8 મૂકે. તમને યાદ હોવું જોઈએ કે ભાઈ જો આની સાથે માઇનસ જોડાયેલું છે તો એનો સહગુણક પણ કેવો થાય? માઇનસ જ થાય. બરાબર છે? 3xy નો સહગુણક કેટલો છે? 3. -2x2y નો સહગુણક કેટલો છે? તો કે -2. બરાબર છે? ઓકે, ચાલો. સહગુણક ની વાત ક્લિયર થઈ ગઈ. હવે આવી એકપદી, દ્વિપદી અને ત્રિપદી. -x + 5 છે એ કેવી બહુપદી છે? એકપદી છે કે દ્વિપદી? દ્વિપદી. બે પદ છે. એક x વાળું ને બીજું 5. બરાબર? 7x છે એ એકપદી છે કે દ્વિપદી છે? એકપદી. એકપદી. 3x - 4. દ્વિપદી. ab + bc + ac એ દ્વિપદી. તો બરાબર જો તો એ ab ત્રિપદી. + bc ત્રિપદી. ત્રિ. ત્રિપદી. 3. 15 એ શું છે? એકપદી. એકપદી. a²b + ab² એ દ્વિપદી. ત્રિપદી. a²b + ab². કેટલા? દ્વિપદી. દ્વિપદી. a + b - 1 ત્રિપદી. ત્રિપદી. ઓકે, ચાલો. સજાતીય પદો. mn² નું સજાતીય પદ કયું છે? જોવ તો. આની અંદર ગોતો તો. -5mn². વેરી ગુડ. ચલો, -abc નું સજાતીય પદ. abc વાળું પદ હોય એ ગોતવાનું. 9abc. 9abc. ઓકે. 13 નું સજાતીય પદ. -17. -17. વેરી ગુડ. સરસ. 8b નું સજાતીય પદ. બી -b. વાળું પદ. -b. વેરી ગુડ. -b. 3x નું સજાતીય પદ. -10x. -a. -10x. અને -a નું સજાતીય પદ. -a. -3. ઓકે, બરાબર. તો સજાતીય પદ તમને ખબર પડી ગઈ કે કેવા હોય સજાતીય પદો. બરાબર છે? ઓકે, ચાલો. હવે આપણે કરીએ છીએ સરવાળાના દાખલા. બરાબર ને? સરવાળાના દાખલાની અંદર શું કરશું? તો કે જો પેલા એક આપણને ત્રિપદી આપેલી છે. જોજો, બરાબર જોજો બેટા. હો, શાંતિથી સમજજો અને સાંભળજો. પછી બીજી એક ત્રિપદી આપેલી છે અને ત્રીજી એક ત્રિપદી આપેલી છે. આ બધાની વચ્ચે નિશાની કેની આપેલી છે? સરવાળાની. જો સરવાળાની નિશાની આપેલી હોય ને તો આ જે બ્રેકેટ છે ને એ જે નિશાની હોય એ નિશાનીની સાથે સાથે જ હટાવી દેવાનો. કોઈ જાતનો નિશાનીમાં ફેરફાર કરવાનો આવતો નથી. બરાબર સાંભળજો બેટા કે જ્યારે આવી ત્રિપદી હોય ત્યારે શું કરવાનું?
તો કે આવી બહુપદી હોય, આનો સરવાળો કરવો હોય તો સરવાળાની નિશાનીમાંથી અહીંયા જે નિશાની હોય ને એ નિશાની સાથે જ એનો બ્રેકેટ છે એ હટાવી દેવાનો છે. બરાબર છે? તો પેલું પદ છે આપણી પાસે a - b + c જેમ હતું એમ નામ લખી નાખ. જેમ કે તમારામાં બે નામ હોય મોહમ્મદ રઝા, મોહમ્મદ રઝા, તો એકને મારે ફોજાણી ને એકને બુખારી એમ હું અલગ પાડું તો જ ખબર પડે ને. એમ એ લોકોની સરનેમ છે એટલે જ્યારે આ સરનેમ છે એ આ લોકોને પણ લાગુ પડે. પ્લસ હોય તો પ્લસ ની સરનેમ આપવાની અને માઇનસ હોય તો માઇનસ ની સરનેમ આપવાની. બરાબર છે બેટા? એટલે પ્લસ અને માઇનસ છે એના માટે બહુ મહત્વ ધરાવે છે. ઓકે? જે નિશાની હોય ને એ નિશાની એને બરાબર ફોલો કરવાની છે. તો અહીંયા a - b + c પછી અહીંયા જો એ છે એ કેવો છે માઇનસ, તો મેં અહીંયા માઇનસ મૂક્યો. બી કેવો છે પ્લસ, તો મેં પ્લસ મૂક્યો. સી કેવો છે પ્લસ, તો પ્લસ મૂક્યો. અહીંયા એ કેવો છે પ્લસ, બી કેવો છે માઇનસ અને સી કેવો છે માઇનસ. તો એક એક વસ્તુને ધ્યાનપૂર્વક નિશાની સાથે મૂકવાનો. જો ખાલી ABC ની જ રમત છે પણ બધામાં નિશાનીઓ કેવી છે? અલગ અલગ છે. બરાબર? તો આ અલગ અલગ નિશાનીઓને કારણે તમારે એને લખતી વખતે બરાબર ધ્યાન આપવાનું રહેશે. ઓકે? હવે જો હવે એની ફેમિલીને સાથે જોઈન્ટ કરવાની છે. એટલે કે એ વાળી ફેમિલી સાથે બી વાળી ફેમિલી અને સી વાળી. તો જ્યારે એ વાળા પદને આપણે સાથે લઈએ છીએ ત્યારે શું કરવાનું? તો કે પેલો એ છે એ પ્લસ છે, બીજો એ છે એ કેવો છે માઇનસ અને ત્રીજો એ છે એ પ્લસ. તો a - a + a. બરાબર? હવે પેલામાં બી છે એ માઇનસ છે તો મેં માઇનસ બી મૂક્યો. બીજામાં બી પ્લસ છે અને ત્રીજામાં કેવો છે માઇનસ છે. ઓકે? હવે સી વાળા પદ લઈએ તો પેલો સી પ્લસ છે, બીજો સી પણ પ્લસ છે અને ત્રીજો સી કેવો છે માઇનસ છે. હવે આપણી પાસે એ લોકોના સજાતીય પદો છે એ કોમન મળી ગયા. હવે બધામાં સગુણક એક એક છે તો એકમાંથી એક બાદ કરો એટલે 0. તો એક એ વધશે. આમાં પણ એકમાંથી એક બાદ કરો એટલે માઇનસ બી વધશે. અને આમાં પણ એકમાંથી એક બાદ કરો એટલે પ્લસ સી વધશે. તો તમારો જવાબ શું આવશે? a - b + c. ચલો ફરીથી આ દાખલો મને કોણ સમજાવે છે બેટા? ચાલો તો કોણ સમજાવે છે બેટા? ચાલો બેટા. કોઈ નઈ? હલો હા મિસ. બોઈઝ કોણ સમજાવે છે? કોઈ નઈ? a - b + c - a + b. તો બધા એ વાળા સગુણક સાથે લીધા. બરાબર બેટા? આવી રીતે. ઓકે? ચાલો. કોઈને આમાં ક્વેરી? તમારે કોઈને જવાબ નથી આપવા બેટા? કોઈને આમાં ક્વેરી બેટા? ના મિસ નથી. નહીં. મિસ ઓકે ઓકે. તો આવા દાખલાઓ આવડશે ને બેટા? મિસ કે નહી આવડે? તમારા સ્વાધ્યાયની અંદર ચેપ્ટર નંબર 9.1 છે ને એમાં આવા દાખલાઓ છે બેટા. તો આવા દાખલાઓ તમારે કરવાના છે. હારીશભાઈ ગુડ મોર્નિંગ બેટા. હારીશ હા મેમ. હલો હા મિસ હારીશ મોર્નિંગ. હા બેટા હારીશ ને હું કઉ છું. ગુડ મોર્નિંગ. હા ક્યારે ઉઠ્યા બેટા? શું થાય એમ? હા ક્યારે જોઈન્ટ થયા બેટા? મોડા છે તો થોડા. કેમ? કેમ બેટા? હું તો એવું થાવ ચાલે? સુતા તા વેરી ગુડ.
કાલે મીસે સુઈ રહેશે, ચાલશે ને? મીસે તમને કેટલી સરસ વાત કીધી, કોઈએ સાંભળી હતી? કોણ સાંભળતું તું મીસે કહેતા હતા એ? સાંભળતો હતો. કોણ સાંભળતું તું? વીસ વસાયા રૂમ. રેહાન, વસાયા રેહાન બેટા, વેલકમ નવા વર્ષમાં તને બેટા. વસાયા રેહાન. હલો અલ્ફિયા મિસ. હા બેટા. મિસ હું થોડાક દિવસ એના ઘરે ગયો હતો ને તો મિસ મેં એના પપ્પાને કીધું તું ઈ તો નતો પણ એ કે એને કે ખીજાય ને એને મોકલી છે કે ક્લાસમાં. વેરી ગુડ, સરસ, ચલો. મિસ એના રેહાન પપ્પા છે ને મિસ અહીંયા ભરતનગરમાં જ અમારા ઘર આગળ જ તે કપડાં વેચવા આવે છે અલીનવાજભાઈ. નથી ખોટું બોલ માં એટલું બધું ખોટું ન હોય. જો બેટા મેં હમણાં જ વાત કરી કે કોઈને કઈ વસ્તુ માટે બેટા અંડર એસ્ટિમેટ નહીં કરવાના નદીમ. મેં તને શું કીધું? હજી તો આપણે હા બેટા. મેં રેહાનને કેટલી વાર કીધું તો રેહાન કે છે ને મિસને એમ કીધું છે કે રેહાન પોઝિટિવ છે. ઓકે રેહાન બેટા, ચલો મારે બીજા કોઈની વાત ન સાંભળવી રેહાન સિવાય. રેહાન બેટા વેલકમ હો. હવે રેગ્યુલર આવીશ ને બેટા? હા હા આવીશ ને હવે? ભણવું છે ને હા આપણે? હા નથી ભણવું બેટા? હા હા. ઓકે, તારા પેપર પણ મને મળી ગયા છે બેટા. હો, થેન્ક યુ. હું જોઈ દઈશ. બરાબર છે બેટા? અને હા હવે હા. રેગ્યુલર રેજો. કઈ પણ પ્રોબ્લેમ હોય તો મિસને તમે વાત મિસ આ કરજો. ચેપ્ટર 9 ને પીડીએફ મોકલી દેજો. હા હા. હા, ચેપ્ટર 9 ની પીડીએફ પણ મોકલીશ. અને આજેથી જે હા નવું ચેપ્ટર શરૂ થયું છે એમાં રેગ્યુલર રહેજો. એના જેટલું કરાવવું એટલું બધું જ